નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજનો જન્મ 1433માં રવિવારના રોજ થયો હતો। ત્યારે 647મી તેઓની જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ધામધૂમપૂર્વક તેમજ ભારે હર્ષોલ્લાસ સાથે સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। સંત શિરોમણી રવિદાસનો જન્મ કાશીમાં માર્ગ પૂર્ણિમાને રવિવારના દિવસે 1433માં થયો હતો। તેમણે અનેક દુહા, છંદ, કવિતા લખી હતી। તેમના જન્મ વિશે આ દુહો ખૂબ જ પ્રચલિત છે। 1433 માઘ સુદી 15 દુખે યો કે કલ્યાણ હિત પ્રગટે શ્રી રવિદાસ। સંત શિરોમણી રવિદાસના ગુરુ કબીર સાહેબ હતા। સંત રવિદાસે જાતિવાદ પર ભાર મૂક્યો હતો। જાતિવાદ છોડીને સૌ સાથે મળીને રહેવાની સલાહ આપી છે। તેમની 647મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં સંત શિરોમણી રવિદાસ મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। શોભાયાત્રા સુખસર ગામમાં ડીજેના સુમધુર સંગીત સાથે રાસ ગરબાની ઝટ સાથે યોજાઈ હતી। સંત શિરોમણી રવિદાસ મહારાજની મહાઆરતી ઉતારીને ભાવિ ભક્તો માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સર્વ જાતિ ધર્મના લોકો જોડાયા હતા। મોડી સાંજે અને સંતની ચર્ચા વિચારણા લોકો સાથે કરાઈ અને આવતા વર્ષે આનાથી પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું। આવતા વર્ષના ભંડારાની વ્યવસ્થા કલ્પેશભાઈ દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારો